નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વીડી એજ્યુકેશન ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 10 વિષય ગણિત પ્રથમ પરીક્ષા માટેની બ્લુપ્રિન્ટ અને આઈએમપી મોડેલ પેપર જોવાના છીએ। તેની સંપૂર્ણ અને સચોટ માહિતી આ વિડીયોમાં આપણે મેળવવાના છીએ। જો તમને વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો, જેથી તમારા મિત્રોને પણ તેની માહિતી મળતી રહે। અને જો તમે આપણી ચેનલ ઉપર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને ધોરણ 10ના વિડીયો પણ આપણી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવે છે, ત્યાંથી આપણી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેવી। અને ધોરણ 10ની બ્લુપ્રિન્ટો કે તેને લગતું મટીરિયલ મેળવવા માટે આપણી વોટ્સએપ ચેનલમાં તમે જોડાઈ શકો છો। ત્યાંથી તમને બ્લુપ્રિન્ટ વગેરે મળી રહેશે। અહીં આપેલો છે પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર આપેલો છે। ત્યાં પહેલા છે પ્રશ્નોનો પ્રકાર આપેલ છે અને પ્રશ્નોની સંખ્યા અને કુલ ગુણ આપેલ છે। પહેલા છે હેતુલક્ષી પ્રશ્નો, 24 પ્રશ્નો આવશે અને 24 ગુણ રહેશે। બીજા છે ટૂંકા જવાબી પ્રશ્નો, 13 પ્રશ્નો આવશે, તેમાં તમારે કોઈ પણ 9 પ્રશ્નો લખવાના રહેશે અને કુલ ગુણ હશે 18। હવે ત્રીજો છે ટૂંકા જવાબી પ્રશ્નો, 9 પ્રશ્નો આવશે, તેમાં તમારે કોઈ પણ 6 પ્રશ્નો લખવાના રહેશે અને ગુણ હશે 18। અને લાંબા પ્રશ્નો આવશે 8, તેમાં તમારે 5 પ્રશ્નો લખવાના રહેશે, કુલ ગુણ હશે 20। આ રીતે તમારું પ્રશ્નપત્ર કુલ 80 ગુણનું આવશે। હવે અહીં પ્રશ્નનું પરિરૂપ આપેલ છે। ધોરણ 10માં પ્રથમ પરીક્ષામાં ગણિત વિષયમાં પ્રથમ પરીક્ષામાં પ્રકરણ 1, 2, 3, 5, 6, 7, 13, 14 એ તમારે પ્રથમ પરીક્ષામાં પ્રકરણ પૂછાશે। હવે અહીં નીચે તમારી પેપર સ્ટાઇલ આપેલ છે, તો આ પ્રકારનું તમારે પ્રથમ પરીક્ષાનું પેપર આવશે। પહેલાં છે અહીંયા હેતુલક્ષી વિભાગે હેતુલક્ષી પ્રશ્નો ગુણ આપેલ છે 24। આપેલા પ્રશ્નોના માગ્ય મુજબ જવાબ આપવાના રહેશે। 1 થી 24 પ્રશ્નો હશે, તેના પ્રત્યેકના 1 ગુણ હશે। આ વિભાગમાં હેતુલક્ષી પ્રશ્નો કે એમસીક્યુ, 3 વિકલ્પવાળી ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા, એક વાક્યમાં જવાબ પૂછે જેવા પ્રશ્નો તમારે પૂછાશે। વિભાગ બી આપેલ છે, તેના ગુણ છે 18। પ્રશ્ન ક્રમાંક 25 થી 37, 13 પ્રશ્નો હશે અને પ્રત્યેકના 2 ગુણ હશે। આપેલા 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નો, 13 પ્રશ્નોમાં તમને જે આવડતા હોય તે 9 પ્રશ્નો લખવાના હશે અને તેમને ગણતરી કરીને જવાબ લખવાના રહેશે। વિભાગ સી આપેલ છે, ટૂંકા જવાબી પ્રશ્નો, ગુણ હશે 18। પ્રશ્ન ક્રમાંક 38 થી 46 અને પ્રત્યેક પ્રશ્નોના 3 ગુણ। આપેલ 9 પ્રશ્નોમાંથી 6 પ્રશ્નો ગણતરી કરીને જવાબ આપો, એટલે 6 પ્રશ્નો લખવાના રહેશે 9 પ્રશ્નોમાંથી। હવે વિભાગ ડી લાંબા પ્રશ્નો, 20 ગુણનું આવશે। પ્રશ્ન ક્રમાંક 47 થી 54, 8 પ્રશ્નો અને પ્રત્યેકના 4 ગુણ। 8 પ્રશ્નોમાંથી અમારે કોઈ પણ 5 પ્રશ્નો લખવાના રહેશે। જો તમારે આ પીડીએફ મેળવવી હોય તો તમે અમારી વોટ્સએપ ચેનલમાં જોડાઈ શકો છો કે અમારા અન્ય સોશિયલ મીડિયા, ત્યાંથી તમને આ બ્લુપ્રિન્ટની પીડીએફ મળી રહેશે। અહીં આપેલ છે મોડેલ પેપર આપેલ છે। આ પ્રકારનું તમારે પ્રથમ પરીક્ષામાં પેપર આવશે, એટલે આ જોઈ લો। અને જો તમારે આની પીડીએફ મેળવી હોય તો તમે વોટ્સએપ ચેનલમાં જોડાઈ શકો છો।